સુરતના ભેસ્તાન વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવેલા એક યુવકની ઘોર બેદરકારી અને ગુનાહિત કૃત્ય સામે આવ્યું છે। સોશિયલ મીડિયા પર દોસ્તી કર્યા બાદ યુવતીને માનસિક ત્રાસ આપવા અને સમાજમાં બદનામ કરવાની ધમકીઓ આપવાને મામલે ભેસ્તાન પોલીસે એક 28 વર્ષીય યુવકની ધરપકડ કરી છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અજાણ્યા લોકો સાથે થતી મિત્રતા ઘણીવાર માસૂમ જિંદગીઓ હોમી દેવાનું કારણ બનતી હોય છે। સુરતના ભેસ્તાન પોલીસ મથકની હદમાં આવી જ એક અત્યંત ચોંકાવનારી અને દુઃખદ ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં ઇન્સ્ટાગ્રામ પર યુવતી સાથે સંપર્ક કેળવીને તેને સતત બ્લેકમેલ કરવાના અને અસહ્ય માનસિક ત્રાસ અપાવવાના કારણે એક યુવતીએ મોતને વહાલું કરી દીધું છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મૂળ જૂનાગઢના માળિયાહાટીના તાલુકાના પીખોર ગામનો વતની અને હાલ ઉત્તર ગુજરાતના બહુચરાજી ખાતે કારના શોરૂમમાં નોકરી કરતો 28 વર્ષીય દિલીપ ભનુભાઈ બાબરિયા ભેસ્તાનમાં રહેતી એક કોલેજિયન યુવતી સાથે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવ્યો હતો। સોશિયલ મીડિયા પર શરૂ થયેલી આ વાતચીત ધીમે ધીમે પ્રેમ સંબંધમાં પરિણમી હતી અને બંને એકબીજાને મળતા પણ હતા। જો કે થોડા સમય બાદ આરોપી દિલીપ બાબરિયાનો અસલી ચહેરો સામે આવ્યો હતો। તે યુવતી પર અન્ય એક મુકેશ નામના યુવક સાથે સામાન્ય વાતચીત કરવા કે સંબંધ રાખવા બાબતે વારંવાર અસહ્ય દબાણ લાવતો હતો। દિલીપ અવારનવાર યુવતીને ધમકાવતો હતો કે જો તે મુકેશ સાથે વાતચીત ચાલુ રાખશે તો તેના પરિણામો સારા નહીં આવે। આરોપી એટલેથી જ ન અટકતા યુવતીને સતત ભયના ઓથાર હેઠળ રાખતો હતો। દિલીપ બાબરિયા યુવતીને વારંવાર એવી પણ ગંભીર ધમકીઓ આપતો હતો કે તે બંને વચ્ચેના પ્રેમ સંબંધો અને ખાનગી વાતો યુવતીના પરિવાર સમક્ષ જાહેર કરી દેશે અને તેને આખા સમાજમાં બદનામ કરી મૂકશે। આરોપીના આ સતત વધતા જતા માનસિક ત્રાસ, બ્લેકમેલિંગ અને સામાજિક બદનામીની ધમકીઓથી કંટાળીને આખરે ગત 20 મેના રોજ સવારે માસૂમ યુવતીએ પોતાના જ ઘરમાં અગમ્ય પગલું ભરી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું। યુવતીના આ કરુણ અવસાનથી પરિવાર પર આપ તૂટી પડ્યું હતું। આ ગંભીર દુષ્પ્રેરણા અને ધમકીઓ અંગે યુવતીના પિતાએ ભેસ્તાન પોલીસ મથકમાં આરોપી દિલીપ બાબરિયા વિરુદ્ધ કાયદેસરની નામજોગ ફરિયાદ નોંધાવી હતી। ભેસ્તાન પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુનો દાખલ કર્યો હતો અને તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી દિલીપ બાબરિયાની ધરપકડ કરી લીધી છે। પોલીસ હવે આ મામલે આગળની ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે। ગઈ તારીખ 20/5/2026 ના રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મરણ જનાર શિવાની બલરાજસિંહ ગુલામસિંહ ભદોરિયા ઉંમર વર્ષ 26 ને પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ સુસાઇડ કરવાનો કેસ રજીસ્ટર કરવામાં આવેલ। આ અકસ્માત મોતની તપાસ ચાલુ હતી તે દરમિયાન જે ભોગ બનનાર છે શિવાની એનો મોબાઈલ ઓપન થતા ફરિયાદી શ્રી એના પિતાજી બલરાજસિંહ ગુલાબસિંહ ભદોરિયાને જાણવા મળેલ કે જે આ ભોગ બનનાર છે એનું આજથી 7 વર્ષ પહેલાં એક દિલીપભાઈ ભનુભાઈ બાબરિયા સાથે ઇન્સ્ટાગ્રામ પર પરિચય થતા પ્રેમ પ્રકરણ થયેલો અને આ દિલીપ જે બાબરિયા છે એ અન્ય કોઈ સાથે જે ભોગ બનનાર છે એ અન્ય સાથે બોલતી હતી એ પ્રકારના શક વેમ રાખી સતત એને ટોર્ચર કરતો હતો એવા વોટ્સઅપ ચેટના આધારે જાણવા મળેલું। જેના અનુસંધાને તેઓએ આ દિલીપ ભાનુભાઈ બાબરિયા વિરુદ્ધમાં ફરિયાદ આપતા ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 મુજબનો ગુનો રજીસ્ટર કરી આ દિલીપભાઈ ભનુભાઈ બાબરિયાની ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસ તજવીજ ચાલુ છે। આ આજથી 7 વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર આ લોકો પરિચયમાં આવેલા અને ઇન્સ્ટાગ્રામથી પછી પ્રેમમાં એ લોકોનો પરિચય પર કન્વર્ટ થયેલો। આરોપી શું કામકાજ કરતો હતો? એ મારુતિ સુઝુકીમાં જોબ કરે છે। મારુતિ સુઝુકી કંપનીમાં ITI કરેલું છે અને એના અંદર જોબ કરે છે। આરોપીની હાલ ધરપકડ કરવામાં આવેલી છે।